આજે વાત કરવી છે પરફેક્ટ ટેન્સની. અને પરફેક્ટ ટેન્સ સમજતા પહેલા થોડુંક બેકગ્રાઉન્ડ દર વખતની આપણે ક્લિયર કરશું જ. માનો કે તમારી સામે 3 વાક્ય હું મૂકું છું. યુ બ્લેન્ક ટેકન લંચ, યુ બ્લેન્ક ટેકન લંચ અને યુ બ્લેન્ક ટેકન લંચ. ટેકન જે છે અહીંયા ટેકન દેખાય છે એ V3 છે, પૂર્ણકાળ પૂર્ણ રૂપ જેને કહેવાય ક્રિયાપદનું એ છે. ટેક એટલે લેવું, ટૂંક ભૂતકાળ લીધું હતું અને ટેકન એટલે લઈ લીધું, તો મીનિંગ થાય. આનું ગુજરાતી આવું થાય, તે ભોજન લઈ લીધું. હવે લઈ લીધું છે, લઈ લીધું હતું કે લઈ લીધું હશે એ આપણને ખબર પડે નહીં. V3 ઉપરથી આપણને એટલી ખબર પડે, V3 હોય તો કે ક્રિયા છે એ કેવી છે, પૂર્ણ છે. સાદો ભૂતકાળ હોત તો ત્યાં ટૂંક લખ્યું હોત. ટૂંકનું ગુજરાતી થાય લીધું હતું, લીધું હતું. આ ટૂંકનું ગુજરાતી થાય. પણ અહીંયા ક્રિયા પર ટૂંક નથી, અહીંયા V3 છે, ટેકન. એટલે ટેકન નું ગુજરાતી તમે કરો તો લઈ લીધું એવું થાય. એની માટે ક્રિયાપદો આપણે લર્ન કરવા પડે. આઈ થિંક આપણે ત્રણ પેજની ટેસ્ટ એક આપી છે. અત્યારે તમારી સામે ટાઈમ ટેબલ લખી દઉં, તમે લખી નાખો. આજે તારીખ છે 5 અને કયો વાર છે બોસ? ટ્યુઝડે. અને 5 તારીખ વેનસડે, થર્સડે અને ફ્રાઈડે, એટલે કે 6, 7 અને 8 તારીખે 8/1/2021 ના આપણે ક્રિયાપદના બીજા 3 પેજ, એટલે બુક તમારી પાસે હોય તો 121, 22 અને 23 ની ટેસ્ટ લીધી. 124, 125 અને 126 આ 3 પેજની ટેસ્ટ આપણે 8 તારીખે લેશું. પછી 8 તારીખે ટેસ્ટ લીધા પછી 9, 10, 11 અને 11 તારીખે જ 11/1/21 127, 128 અને 129 પેજની ટેસ્ટ લેશું. 12, 13 અને 14 સંક્રાંત છે એટલે 15 તારીખ રાખો. 15/1/2021 130, 131 2 પેજની ટેસ્ટ લેશું. 16, 17 અને 18/1 132, 133 અને 34મું કંઈક અડધું પેજ જ છે, એની આપણે ટેસ્ટ લેશું. આ 4 તારીખમાં ક્રિયાપદોની આ 4 ટેસ્ટ હશે. એટલે તમારે એ રીતે અને પ્રોપરલી વાંચી લેવાનું છે. હું મોબાઈલમાં ફોટો ક્લિક કરી લઉં એટલે તારીખ મારા મગજ મારે. એક ટેસ્ટ ક્રિયાપદની ગઈ છે. હવે 4 ટેસ્ટ આવી રીતે આપણે લેશું. પેજ નંબરે મેં તમને આપ્યા છે. તો ક્રિયાપદો આપણે લર્ન કરવા જ પડશે. PSI ની તૈયારી કરતા હો, વર્ગ 3 ની PGVCL માં તમારે આઈ થિંક 20 માર્કનું ઇંગ્લિશ છે ને, 20 માર્ક્સ. યસ. તો એની તૈયારી કરો કે કોઈ પણ એક્ઝામ લેશો કોન્સ્ટેબલ સિવાયની, તેમાં તમારે ઇંગ્લિશ તો રહેવાનું જ છે. અને ઇંગ્લિશ ગ્રામર શીખવા માટે ઇંગ્લિશના ક્રિયાપદો મેં ઘણી બધી વાર કીધું છે કે જેમ ઘડિયા કરવા પડે ગણિત શીખવા માટે, એમ ઇંગ્લિશ ગ્રામર કરવા માટે સ્પેલિંગ્સ થોડા ઘણા અને ક્રિયાપદોના રૂપ આપણને આવડવા જોઈએ, જેમાં કોઈ રોકેટ સાયન્સ નથી. 85% તો ઈડી લાગે છે, 15% એટલે 101 જેટલા શબ્દો જેના અર્થ તો આપણને આવડે જ છે કદાચ, પણ V2, V3 માં કન્ફ્યુઝન હોય એ આપણે ક્લિયર કરવાનું છે, જે 17, 18, 19, 20 વર્ષના માણસ માટે બહુ સામાન્ય બાબત છે. બહુ સામાન્ય, એક દિવસમાં કરી શકે. જો સવારથી પલોઠી વાળીને બેસે ને તો આપણે તો 3 પેજ જ કરી છે. રોજનું તમે એક જ પેજ કરો એવી અપેક્ષા હું કહું છું. તમે ટેસ્ટ લઈ શકો. તમારા ભાઈને કે ઘરમાં જે હોય એને કહો કે ભાઈ આ એક પેજ મેં આજે કર્યું, મને આમાંથી તું 10 શબ્દો પૂછ, એના હું અર્થ બોલીશ ને V2, V3 બોલીશ. અને આખું કામ 1 કલાકનું છે. 24 કલાકમાંથી 1 કલાક તમે ફાળવો તો તમે આ કરી શકો. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પણ આપણે આ રીતે ટેસ્ટ લેશું. હવે માનો કે પહેલું વાક્ય હું એમ કહું કે પૂર્ણ વર્તમાન કાળનું છે, બીજું વાક્ય જે છે પૂર્ણ ભૂતકાળ છે, ત્રીજું પૂર્ણ ભવિષ્યકાળ છે. પૂર્ણ છે એનો અંદાજ આવે, ક્રિયાપદ આવડતા હોય એટલે પૂર્ણનો અંદાજ આવે. શેના ઉપરથી? આ ટેકન ઉપરથી, કારણ કે V3 છે કે પૂર્ણ ક્રિયા છે એ ખબર પડે. એ તો EN છે એટલે પડે, બાકી તો ના પડે. પણ સમય ખબર નથી પડતી ને, યુ ઉપરથી કે ટેકન ઉપરથી કે લંચ ઉપરથી સમય ખબર ન પડે કે ક્યાં સમયની વાત થાય છે, એ આપણને ક્લિયર ના થાય આમાં. તો એની માટે
અહીંયા કઈક આ તો V3 આવ્યું ને એની આગળ અહીંયા એવો એક શબ્દ આવશે બોસ કે જેને તમે ઓળખો છો. આ તમને જાણીતું લાગે છે? આવી જ ચર્ચા આપણે કરી હતી હમણાં. ક્યારે કરી હતી? ચાલુ કાળમાં. યાદ હોય તો ચાલુ કાળમાં મેં આમ લખેલું કે ભાઈ યુ ખાલી જગ્યા પ્લેઇંગ ચેસ. પાછું લખેલું કે ભાઈ યુ ખાલી જગ્યા પ્લેઇંગ ચેસ. અને પાછું લખેલું કે યુ ખાલી જગ્યા પ્લેઇંગ ચેસ. પછી નીચે લખેલું તમને યાદ હોય તો કે ભાઈ આ ત્રણેયનું ગુજરાતી શું થાય? ભાઈ તું ચેસ રમી રહ્યો ખાલી જગ્યા. પછી એવું કીધું કે આ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે, આ વાક્ય ચાલુ ભૂતકાળનું છે અને આ વાક્ય ચાલુ ભવિષ્ય કાળનું છે. પછી ચાલુ કાળ છે એ ક્યાંથી ખબર પડે? તો કે ક્રિયાપદનું આઈએનજી. અને અહીંયા એવું કંઈક આવશે કે જેને તમે ઓળખો છો, જે આપણે મૂક્યું ટુ બી. અને ટુ બી ના વર્તમાન કાળના રૂપો તમને મેં શીખવાડેલા. એમ ઇઝ આર એટલે યુ આર આવ્યું, એનું મિનિંગ થયું તું ચેસ રમી રહ્યો છે. પ્લેઇંગ ઉપરથી ચાલુ ક્રિયા ખબર પડી ગઈ. સમય ખબર ન પડે. સમય ખબર પાડવા માટે સહાયકારક ક્રિયાપદ આગળ આવે. મુખ્ય ક્રિયાપદની આગળ જે હોય એ સમય આપે આપણને. એ જ ટુ બી નું ભૂતકાળ કરો તો વોઝ વેર થાય. તો કે ભાઈ યુ વેર પ્લેઇંગ ચેસ, તો તું ચેસ રમી રહ્યો હતો. અને ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ કરો તો શેલ બી અથવા વિલ બી થાય, તો તું ચેસ રમી રહ્યો હશે. આવી રીતે આપણે ચાલુ કાળમાં શીખ્યા હતા, તમને યાદ હશે. એ જ વસ્તુ હું તમને દોહરાવું છું. 3 વાક્યો, ત્રણેયનું ગુજરાતી, આ પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂત, પૂર્ણ ભવિષ્ય. પૂર્ણ છે એ ખબર પડી જાય ક્રિયાપદ ઉપરથી. સમય ખબર પાડવા માટે ક્રિયાપદની આગળ એક એવો શબ્દ આવે જેને તમે ઓળખતા જો. તમને ખબર જ હોય કે આ આવે તો વર્તમાન હોય ને આ આવે તો ભૂતકાળ હોય. એ શું? તો એ આવશે ટુ હેવ નું. આમ તો હેવ છે એ શું બતાવે? માલિકી બતાવે, માલિકી. પણ અહીંયા હેવ એવું કઈ બતાવશે નહીં. માનો કે આઈ હેવ અ કાર, તો મારી પાસે ગાડી છે. મારી પાસે વાળી ફિલિંગ આવે માલિકીની. પણ અહીંયા મુખ્ય ક્રિયા તો V3 છે, ટેક છે. અહીંયા સહાયકારક તરીકે આવે છે. કયા રોલમાં આવે છે? સહાયકારક. સહાયકારક તરીકે આવે એટલે એનું કઈ ગુજરાતી થાય નહીં. તો પેલામાં હેવ નું વર્તમાન કાળ બનાવો તો હેવ ના વર્તમાન કાળના રૂપો ક્યાં ક્યાં છે? તો કે હેવ અથવા હેઝ. હવે કર્તા મુજબ ત્રીજો પુરુષ હોય તો હેઝ આવે, બાકી હેવ આવે. યુ હેવ ટેકન લંચ. ટેકન ઉપરથી ખબર પડી ગઈ હતી કે લઈ લીધું થાય. હવે શું લખવું? સમય. તો કે હેવ આવે એટલે છે થઈ જાય. ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ, તે ભોજન લઈ લીધું હતું. ટુ હેવ નું ભવિષ્ય કરો તો શેલ વિલ સાથે હેવ આવે, તે ભોજન લઈ લીધું હશે. તો અહીંયા હેવ નું કામ માલિકીનું નથી, માત્ર સમય બતાવવાનું છે. તમને એટલી ખબર પડતી હોય કે હેવ કે હેઝ કોઈ પણ વાક્યમાં આવે એટલે વર્તમાન કાળ હોય એટલે તમારું અહીંયા કામ થઈ જાય. હેવ કે હેઝ આવે એટલે વર્તમાન કાળ હોય, હેડ આવે તો ભૂતકાળ હોય, ભવિષ્ય તો એમને ખબર પડે જ છે. તો આ કામ છે. ફરીવાર માનો કે આઈ હેવ એ કાર, આવું કરું તો આ સાદો વર્તમાન કાળ થયો. કેવો વાક્ય થયો? સાદો વર્તમાન. મારી પાસે ગાડી છે. પણ હું એમ લખું કે ભાઈ આઈ હેવ સોલ્ડ અ કાર. સોલ્ડ એટલે વેચી નાખી, V3 છે. સેલ એટલે વેચવું. તો હવે અહીંયા હેવ માલિકી નથી બતાવતું. આનું ગુજરાતી થાય મેં ગાડી વેચી દીધી છે. છે શેના લીધે મૂક્યું? તો કે હેવ ને લીધે. ત્યાં જો હેડ આપ્યું હોત તો ભૂતકાળ થાત કે મેં ગાડી વેચી દીધી હતી. એટલે હેવ ના બે સ્વરૂપો છે. હેવ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે આવે. ફરીવાર હેવ મુખ્ય ક્રિયાપદ તરીકે આવે તો આઈ હેવ અ બુક, સાદો વર્તમાન કાળ. આઈ હેડ અ બુક, સાદો ભૂતકાળ. મુખ્ય ક્રિયા જ હોવાપણું છે. આના આ હેવ પૂર્ણ કાળમાં સહાયકારકમાં આવે કે આઈ હેવ રેડ ધીસ બુક. રીડ નું V3 રીડ જ થાય. રીડ નું V3 રીડ જ થાય. બોલાય રેડ. તો આઈ હેવ રેડ ધીસ બુક. અહીંયા હવે માલિકી મટી ગઈ. અહીંયા એવું છે કે મારી પાસે બુક છે. પાસે વાળી વાત છે, પાસે છે.
અહીંયા ગુજરાતી છે મેં આ બુક વાંચી લીધી છે. ત્યાં હેવ માત્ર ને માત્ર સમય બતાવે છે. શું? સમય. અને ભૂતકાળ કરો તો આઈ હેડ, રીડ નું રેડ, સ્પેલિંગ ઇનોઈ, ધીસ બુક. મેં આ બુક વાંચી લીધી હતી. વાંચી લીધી છે, વાંચી લીધી હતી. આ બે વચ્ચેનો તફાવત છે. કાળ ઓળખવા તો ગુરુ બહુ સહેલા છે. તમને આ ફોર્મેશન સમજાય એટલે જ મેં તમને હેવે શરૂઆતમાં એકલા સમજાવ્યા હતા કે તમને અત્યારે અજાણ્યા ન લાગે. ગેટિંગ ધ પોઈન્ટ. તો હેવ છે એ સમય બતાવશે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એ ક્રિયા બતાવશે. હવે તમે જો આપણે સાવ પહેલેથી પાછી વાત કરું. સૌથી પહેલા આપણે સાદા કાળ શીખ્યા. એમાં 3 પ્રકારના વાક્યો હતા. એક ટુ બી વાળા, એક ટુ હેવ વાળા અને એક પછી ક્રિયાપદ વાળા. જેમ કે આઈ એમ અ ટીચર, આઈ હેવ અ કાર, અને અહીંયા આવે આઈ પ્લે ક્રિકેટ. ભૂતકાળ હોય તો આઈ વોઝ અ ટીચર, આઈ વોઝ અ ટીચર ટુ બી નું રૂપ. આઈ હેડ અ કાર, મારી પાસે ગાડી હતી. આઈ પ્લેડ ક્રિકેટ. આવું કરતા હતા. ત્રણેયના વાક્યો અલગ અલગ બનતા હતા. ટુ બી અલગ બને, ટુ હેવ અલગ બને, ક્રિયાપદ ક્યારેય મિક્સ થાય નહીં. આઈ એમ પ્લે કે આઈ વોઝ પ્લેડ કે આઈ હેવ પ્લે આવું કહી શકાય નહીં. એ સાદા કાળ હતા. પછી આપણે ચાલુ કાળ ભણ્યા. ચાલુ કાળમાં ટુ બી નું રૂપ આવ્યું અને V1 V2 આવ્યા, પણ ક્રિયાપદનું કયું રૂપ આવ્યું? આઈએનજી વાળું રૂપ. એટલે બે ભેગા થયા. કોણ બે? ટુ બી અને V1. આ બે ભેગા થયા ચાલુ કાળમાં. પણ ભેગા થયા ત્યારે ક્રિયાપદનું આઈએનજી થઈ ગયું. હવે આપણે પૂર્ણકાળ ભણી છે. પૂર્ણકાળમાં બે ભેગા થાય. કોણ? તો કે ટુ હેવ અને ક્રિયાપદ. પણ અહીંયા પાછું એનું કયું રૂપ આવે? ત્રીજું રૂપ. હેવ આવે સમય બતાવવા અને ક્રિયાપદ આવે. અને ચાલુ પૂર્ણ ભણશું ને એમાં ત્રણેય ભેગા હશે. જે બહુ પ્રોપર ડિઝાઇન છે. સાદા કાળમાં ત્રણેયના વાક્યો બને તો જુદા બને. ચાલુ કાળમાં કોણ ભેગું થાય? બી નું રૂપ અને ક્રિયાપદનું આઈએનજી ચાલુ રૂપ. પૂર્ણ કાળમાં ટુ હેવ આવે સમય બતાવવા અને ક્રિયાપદ ક્રિયા. એટલે જો આ બંને છે ને એ સહાયકારકની ભૂમિકામાં હોય ચાલુ અને પૂર્ણ કાળની અંદર. ટુ બી અને ટુ હેવ. ગેટિંગ ધ પોઈન્ટ. શીખીએ સૌથી પહેલા પૂર્ણ વર્તમાન કાળ. 3 કાળ થાય: પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂત, પૂર્ણ ભવિષ્ય. એમાંથી આપણે શીખી રહ્યા છીએ પૂર્ણ વર્તમાન કાળ. વ્યાખ્યા એની વર્ષોથી અટપટી હોય એવી જ લાગે આપણને. સ્કૂલમાં પણ આ વ્યાખ્યા ટીચર કહેતા કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ભૂતકાળમાં, પરંતુ વર્તમાનમાં તેની અસર ચાલુ હોય, તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. ક્રિયા પૂરી થઈ ગઈ છે અને વર્તમાનમાં એની અસર વર્તાય છે અથવા તો ચાલુ છે, અસર ચાલુ છે, તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વાપરવામાં આવે છે. વાંચતા જ આમ નવીન લાગે કે એવું તો વળી શું હોય કે ક્રિયા પૂરી થઈ જાય અને અસર ચાલુ હોય, જલ્દીથી ગળે ના ઉતરે. તમને પણ એવું થતું હશે. એવું કેવું ક્રિયા પૂરી ને અસર ચાલુ? જસ્ટ અ મિનિટ. એપ્લાય કરી દો. ઓકે. પણ બહુ જ કોમન કાળ છે દોસ્તા. પૂર્ણ વર્તમાન કાળ એટલે ઇંગ્લિશ સ્પીકિંગમાં કે ગુજરાતીમાં, જો કાળ તો બધી ભાષામાં હોય, ગુજરાતીમાં પણ હું ને તમે જેટલું બોલીએ છીએ એમાં સૌથી વધારે પૂર્ણ વર્તમાન કાળમાં બોલતા હશું. ક્લાસમાં કહેતો હોઉં કે આપણું 60 થી 70% કોમ્યુનિકેશન આ કાળમાં હોય. તમે 10 વાક્યો બોલશો ને તો 10 માંથી 6 થી 7 વાક્યો તો ખાલી પૂર્ણ વર્તમાન કાળના હોય. પરીક્ષાની દ્રષ્ટિએ ડાયરેક્ટ એમસીક્યુમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. એટલું બધું કહું એટલે કોની કમ્પેરિઝનમાં જેટલા સાદા કાળ ને ચાલુ કાળ ઇમ્પોર્ટન્ટ છે એટલા નથી. પણ તમારે ઇંગ્લિશમાં કઈ લખવું હોય, પત્ર લખવો છે, સ્પીચ લખવી છે, લેટર લખવો છે, નિબંધ લખવો છે કે ઇંગ્લિશમાં બોલવું છે, તો આ કાળ છે એ તમને ડેફિનેટલી આની જરૂર પડે જ. હું ને તમે, મેં તમને કીધું કે 70% આપણે આ કાળમાં બોલી છીએ, તો લખાણમાં જરૂર પડવાની જ પડવાની, સ્વાભાવિક છે. તો એટલો ઇમ્પોર્ટન્ટ ટેન્સ છે. તો એમ વ્યાખ્યા આપણે સમજીએ ને ત્યારે વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણને ઊંધું જ લાગે, કારણ કે વ્યાખ્યા બેઝિકલી ટોપિકને સેલો કરવા માટે હોય, પણ આવી બધી વ્યાખ્યાઓ ટોપિકને વધારે ગૂંચવી દેતી હોય. એટલે
વ્યાખ્યા આપણને નવીન લાગે, પણ તમે જુઓ વાક્યની અંદર માની લ્યો તો તમને થશે કે આવા વાક્ય તો આપણે બોલીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ભોજન લઈ લીધું છે, જમી લીધું છે, કેટલું કોમન વાક્ય છે. ભાઈ જમી લીધું તો કે હા જમી લીધું છે. મેં તમને મેસેજ મોકલ્યો, મળી ગયો તો કે હા મળી ગયો. પાર્સલ મોકલાઈ ગયું છે કે મળી ગયું છે. મોકલાઈ ગયું છે, મળી ગયું છે, વાંચી લીધું છે, જમી લીધું છે, જોઈ લીધું છે, આપી દીધું છે, લઈ લીધું છે, સમજી લીધું છે, સમજાવી દીધું છે. કેટલું કોમન છે. આપણને ઘણી વાર વાક્ય સાદા વર્તમાન કાળના હોય ને એવા લાગતા હોય, પણ હું ભોજન લઉં છું એવું હોય તો સાદો વર્તમાન કાળ કહેવાય. આ વાક્ય સાદા વર્તમાન કાળમાં કેમ બને? હું ભોજન લઉં છું. જ્યારે મેં કે આપણે ભોજન લઈ લીધું છે. બીજું જુઓ, થિયાએ ક્યારનું હોમવર્ક કરી લીધું છે. થિયાએ હોમવર્ક કરી લીધું છે. તો ક્રિયા પૂરી થઈ ગઈ છે હોમવર્કની. વ્યાખ્યા જુઓ, ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસર ચાલુ છે. હવે આપણે ભોજન લઈ લીધું તેમાં ક્રિયા પૂરી થઈ ગઈ, ભોજન લેવાની. અસર શું ચાલુ છે? તો કે ભોજનનું પેટમાં હોવું, હવે ભૂખ નથી, એ અસર છે. કોઈ એમ કે ભાઈ હાલો જમવા, કે ના ભાઈ જમી લીધું. થિયાએ હોમવર્ક કરી લીધું છે એટલે હોમવર્ક કરવાનું કામ પૂરું થઈ ગયું. અસર શું છે? તો અસર એ છે કે હવે કઈ એને કામ બાકી નથી, હવે એ ફ્રી છે. જયે અત્યાર સુધીમાં 3 નોકરીઓ બદલી છે. નોકરીઓ બદલી છે, બદલી લીધી છે. બદલવાનું કામ પૂરું થઈ ગયું છે. અસર શું છે કે ભાઈ જય છે એ નોકરી મટકતો નથી, એ અસર છે, અથવા સ્ટ્રગલ કરે છે. કાયરા અને પૂર્વીએ અત્યાર સુધીમાં 5 મૂવીઝ જોઈ લીધા છે. કાયરા અને પૂર્વીએ અત્યાર સુધીમાં 5 મૂવીઝ જોઈ લીધા છે. 5 મૂવીઝ જોવાની ક્રિયા પૂરી થઈ ગઈ. અસર શું છે? અસર એ છે કે હવે એને એટલે 5 મૂવીઝની સ્ટોરી એને ખબર છે, અથવા એ બધું બહુ વધુ પડતા મૂવી જોવે છે એવી મિનિંગ થયો, અથવા એના અર્થ એને ખબર છે, અથવા એનો સ્ટોરી એને ખબર છે. તે હજુ માહિતી આપી નથી. કેટલા કોમન વાક્ય છે. ભાઈ ઓલું ફોર્મ મોકલ્યું કે ના, મેં જો ફોર્મ મોકલ્યું નથી, માહિતી મોકલી નથી. માહિતી ન મોકલવાની ક્રિયા છે, મોકલાઈ નથી. અને અસર શું છે? ભાઈ કામ અધૂરું છે, કામ અટકેલું પડ્યું છે. મેં શાસ્ત્રીય સંગીત શીખેલું છે. કોઈ માણસ સરસ ગાતો હોય, તમે પૂછો ભાઈ તમે તો બહુ સરસ ગાઓ છો, કેવી રીતે? તો મેં શાસ્ત્રીય સંગીત શીખેલું છે. ક્રિયા પૂરી થઈ ગઈ શીખવાની. અસર શું છે? કે આવડે છે. નાનામાં નાની વાત કે ભાઈ હાલો ફિલ્મ જોવા જવું, ના મેં જોઈ લીધું છે. હું એમ કહું મેં આ ફિલ્મ જોઈ લીધું છે, તો એની ક્રિયા તો પૂરી થઈ ગઈ ભૂતકાળમાં, જયારે જોયું હોય, કાલ જોયું હોય, અઠવાડિયા પહેલા જોયું હોય. અસર શું છે? તો સ્ટોરી ખબર છે. હાલો ફરવા જઈએ, ક્યાં? તો કે ભાઈ ઉદયપુર. તો હું જઈ આવ્યો છું, હું ઉદયપુર જઈ આવ્યો છું. ક્રિયા પૂરી થઈ ગઈ છે. ગયા વર્ષે ગયા હો, કે 2 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, કે હમણાં. ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ. અસર શું છે? તમને ખબર છે ઉદયપુર કેવું છે. મને આવડે છે, ઘણા કેતો કોને ખબર છે? તમે કોઈની ગાડી પસંદ જોજો, એટલે મને આવડે છે ભાઈ, અમને આવડે છે, અમને આવડે છે, મને આવડે છે ગાડી. મેં ગાડી શીખેલી છે, મેં ગાડી શીખેલી છે. તો શીખવાની ક્રિયા પૂરી થઈ ગઈ. અસર તો કે મને આવડે છે. તો નાની નાની વાતો ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, બેમાં આપણે જયારે કરતા હોય ત્યારે આ કાળમાં આપણે બોલતા હોય. ઇંગ્લિશ જોઈએ એનું જો, વી હેવ ટેકન લંચ. આપણે ભોજન લઈ લીધું છે. થિયા હેઝ ઓલરેડી ડન હોમવર્ક. થિયાએ ક્યારનું હોમવર્ક કરી લીધું છે. જય હેઝ ચેન્જ્ડ 3 jobs by now. જયે અત્યાર સુધીમાં 3 નોકરીઓ બદલી લીધી છે. કાયરા એન્ડ પૂર્વી હેવ વોચ્ડ 5 movies so far. કાયરા અને પૂર્વીએ અત્યાર સુધીમાં 5 ફિલ્મો જોયા છે. You have not given the details yet, અથવા the information yet. તે હજુ માહિતી આપી નથી. I have learned classical music. મેં શાસ્ત્રીય સંગીત શીખેલું છે. આ પૂર્ણ વર્તમાન કાળના વાક્યો છે. જેમ કે મેઇન વાત છે યાદ છે કે હેવ અને હેઝ પ્લસ V3. એટલે પાછું આપણે વર્તમાન કાળમાં નક્કી કરતા એમ અહીંયા નક્કી કરવું પડે ક્યારે હેવ આવશે અને ક્યારે હેઝ આવશે. જે કોના ઉપરથી નક્કી થાય? કર્તા ઉપરથી. વી પહેલો પુરુષ તો હેવ. થી આ છોકરીનું નામ છે, ત્રીજો પુરુષ એક વચન તો હેઝ. જય ત્રીજો પુરુષ એક વચન તો હેઝ. અને ત્રીજો પુરુષ છે પણ કાયરા પૂર્વી 2 બહુવચન છે એટલે હેવ. યુ હેવ નોટ ગિવન ધ ડિટેલ્સ યેટ. યુ પેલો બીજો પુરુષ છે એટલે હેવ. આ પેલો પુરુષ છે આઈ એટલે હેવ. તો એ જે જૂનું લોજિક હતું એ ચાલુ રહેશે.
હેવ એઝ કેવી રીતે મૂકવાય. પછી અહીંયા પણ કીવર્ડ્સ છે. જો આ પણ પરીક્ષામાં પૂછાય. જો ચાલુ કાળ કે સાદો કાળ ન પૂછવો હોય એટલે ડેફિનેટલી આ કાળ ઉપર પેપર સેટરની નજર જાય. પ્લસ એક્ટિવ પેસિવમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ત્યાં પણ આ કાળના વાક્યો બહુ તમને જોવા મળે, ખાસ કરીને એક્ટિવ પેસિવમાં. બીન નો ઉપયોગ થાય. જેમ કે વી હેવ ટેકન લંચ, તો આનું પેસિવ કરો તો શું થાય? લંચ હેઝ બીન ટેકન બાય અસ. આવું તમે વાક્ય જોયા હોય બીન વાળા. એમ હોમવર્ક હેઝ બીન ડન બાય થિયા. આ કીવર્ડ્સ પણ છે એમાં. જો તમે અહીંયાથી શરૂઆત કરીએ તો પહેલા વાક્યમાં કઈ નથી, બીજામાં ઓલરેડી, ત્રીજામાં બાય નાવ, ચોથામાં સો ફાર, પાંચમામાં યેટ, છઠ્ઠામાં પાછું કઈ નથી. એ એના કીવર્ડ્સ છે. અને રૂટીન લાઈફમાં આપણે આ વાક્યો બોલીએ છીએ. જોઈએ આગળ એની વાક્ય રચના જોઈએ. કેમ કે હેવ અથવા હેઝ આવશે, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. યુ હેવ ટેકન બ્રેકફાસ્ટ, ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવે. સોનું હેઝ ટેકન બ્રેકફાસ્ટ. તે બ્રેકફાસ્ટ લઈ લીધો છે, કરી લીધો છે. સોનુએ બ્રેકફાસ્ટ લઈ લીધો, કરી લીધો છે. ના પાડો તો હેવ એઝ પછી નોટ આવે. યુ હેવ નોટ ટેકન બ્રેકફાસ્ટ, સોનુ હેઝ નોટ ટેકન બ્રેકફાસ્ટ. સાદા કાળમાં આપણે શું કરતા હતા? હેવ પછી ડુ ડઝ મૂકતા હતા, તમને યાદ હશે. આઈ હેવ અ બુક, અને ના પાડીએ તો આઈ પછી ડુ અથવા ડઝ, ડુ નોટ, અને પછી હેવ અ બુક, આવું લખતા. રાઈટ? ડુ નોટ હેવ. ત્રીજો પુરુષ હોય તો ડઝ નોટ કરતા. કારણ કે ત્યાં હેવ છે ને એ મુખ્ય ક્રિયાપદ હતું. એ મૂળ વાત જ હેવ ની હતી કે ભાઈ વી, માનો કઈ લખીએ કે શી હેઝ અ જોબ, તો એ ક્રિયાપદ મૂળ કયું છે? હેઝ. મુખ્ય છે. મુખ્ય છે એટલે એને સહાયકારક મળે. કે ના પાડો તો શી ડઝ નોટ, હેઝ નું હેવ થઈ જાય, મૂળ રૂપ આવે સહાયકારક હોય સાદા કાળમાં. ડઝ નોટ હેવ અ જોબ. તો મુખ્ય ક્રિયાપદને સહાયકારક ડઝ મળે. અહીંયા તો હેવ એઝ પોતે જ સહાયકારક છે. જો એ મુખ્ય કોણ છે? આ છે. તમે બોસ હો તો તમને નીચે બે આસિસ્ટન્ટ મળે, પણ તમે પોતે આસિસ્ટન્ટ હો તો એના આસિસ્ટન્ટ ન હોય. હું એક્ઝામ્પલ આપતો કે ભાઈ ઘરે નો પેલા તમે બોસ છો, ઘરમાં ઘરધણી છો, તો તમે કામ વાળા રાખ્યા હોય. કોઈ કામ વાળા બેન આવતા હોય સાવરણી કરવા, પણ ઈ એન નીચે બે કામ વાળા નો રાખે. હજી સમય નથી આવ્યો કે તમે એક બેન ને 10,000 કામ આપ્યું, નીચે બે ને 3,000 આપે, તમારી બાજુ પલોઠે મારી ની ટીવી જોતા હોય, કારણ કે માણસો કામ કરે. એવું ન હોય. કારણ કે એ સહાયકારક છે. એ બેન એને જ સહાય કરવાની, એની ઘરે રાખી શકે. પણ પોતે સહાયકારક હોય પછી એને પોતાની સ્પેશિયલ ટ્રીટમેન્ટ ન મળે. એટલે અહીંયા હેવેઝ ને સાથે કઈ ડુ ડઝ કે એવું લગાડવાની જરૂર પડે, કારણ કે પોતે જ ટેકો આપવા આવ્યા છે. એટલે નોટ ની બાજુમાં ગોઠવાઈ જાય. આનું આ વાક્ય એમ હોત કે ભાઈ આઈ હેવ ટાઈમ, સાદું હોત તો આપણે કરત કે આઈ ડુ નોટ હેવ ટાઈમ, મારી પાસે ટાઈમ નથી, એવું આપણે કરી શકત. પણ આ નથી. બરોબર? પ્રશ્ન પૂછો તો હેવ એઝ આગળ આવી જશે. લાઈક ભાઈ હેવ યુ ટેકન બ્રેકફાસ્ટ, સોરી આ વાક્ય રચના ખોટી લખાઈ ગઈ છે. વોઝ વેર નું આવે, સુધારવાનું બાકી રહી ગયું છે. હેવ અથવા હેઝ અને V3. હેવ યુ ટેકન બ્રેકફાસ્ટ, શું તે બ્રેકફાસ્ટ લઈ લીધો છે? તમે નાસ્તો કરી લીધો? કોઈ પૂછીને બહુ કોમન પ્રશ્નો. જો જમી લીધું ભાઈ, આવી ગયો, પહોંચી ગયો, મળી ગયું, વાંચી લીધું, મોકલી દીધું, આપી દીધું, લખી લીધું, મળી લીધું, સોંપી દીધું. કેટલું કોમન છે, કેટલું બધું આપણે આ કાળમાં બોલીએ છીએ, પણ પાછળ આપણને છે બોલવાની ટેવ છે નહીં એટલે ગોટે ચડી. બહુ બોલાતો કાળ છે પૂર્ણ વર્તમાન કાળ. અને કન્ફ્યુઝ કોની યાર કરો તમે ઇંગ્લિશમાં સાદા વર્તમાન કાળ? તમને ઇંગ્લિશ કરવાનું કે મેં ટીવી જોયું છે. આ જોયું છે નો મિનિંગ બેઝિકલી શું થાય ખબર છે? જોઈ લીધું છે. મેં ટીવી જોઈ લીધું છે, એની બદલે આપણે શું બોલતા હોય? જોયું છે. તારું ઘર ને, હા 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 છે ને બસ મેં તારું ઘર જોયું છે. જોયું છે એટલે જોઈ લીધું છે. જોયું તું ભૂતકાળમાં પહેલી વાર આવ્યું હોય ત્યારે, પણ અસર શું છે? ક્રિયા પૂરી થઈ ગઈ છે ઘર જોવાની. અસર શું છે? હજી ચાલુ છે. યાદ છે મને અસર. ક્યાં આવે ઘર? એ અસર છે. હવે મેં ટીવી જોયું છે ને હું ટીવી જોઉં છું, એની વચ્ચે જે તફાવત છે ને એ આનો તફાવત છે. હું તમને 5 વાક્યો લખીને આપું, તમે મને ગુજરાતી કરી દો. આઈ રીડ અ બુક.
I have read a book. You speak Hindi. You have spoken Hindi. I see a movie. I watch, sorry, not see. Sorry. I watch a movie. I have watched a movie. She eats an apple. She has eaten an apple. તમારી બુકમાં કરી બતાવો. 2 મિનિટનો ટાઈમ આપું છું, પછી આપણે બોલીએ. સીધું બોલવું નથી. અમુક લોકો ધીમે મગજ ના ચાલતું હોય, મીન્સ થોડુંક આમાં કન્ફ્યુઝ થતા હોય તો એને ટાઈમ મળે. એટલે બુકમાં કરી બતાવો પેલા, બરોબર? પછી આપણે ગુજરાતી. તમારે આ બેનું મને સામે સામે ગુજરાતી કરી દેવાનું છે. ઓકે ઓકે. પેલું વાક્ય છે આઈ રીડ અ બુક. શું થશે ઇંગ્લિશ? ગુજરાતી. મેં બુક વાંચી છે. આઈ રીડ બુક નું મેં બુક વાંચી છે. તો આઈ હેવ રીડ નું શું થશે? મેં બુક વાંચી લીધી છે. આમાં મેં બુક વાંચી છે, ઓલામાં મેં બુક વાંચી લીધી છે. એમ હતી. મેં બુક વાંચી લીધી હતી. હતી વર્તમાન કાળમાં હતી. ફર્સ્ટ મેં પુસ્તક વાંચી લીધું છે ને મેં પુસ્તક વાંચ્યું છે સેકન્ડ. સર ફર્સ્ટમાં હજી હું તમને કહું, બુક આ વાંચું સાદો છું. વર્તમાન છે. જસ્ટ મિનિટ બેન, ખુશાલી બેન. અને આ છે પૂર્ણ વર્તમાન. એટલે હતું વાળી તો વાત જ નથી, બરોબર કે? યસ. હવે બોલો ખુશીબેન, તમે સાચા હતા, બોલો તો. હું બુક વાંચું છું. યસ. વર્તમાનની ટેવ, ગમા અણગમા, એ જે વાત છે ને, સાદો વર્તમાન કાળ, રોજબરોજની ક્રિયા. હું બુક વાંચું છું. જો કેટલું ઈઝી વાક્ય બોલ કરી ને. અને અહીંયા તમે બોલ્યા એ થાય મેં બુક વાંચી અથવા તો વાંચી લીધી છે. વાંચી છે અથવા વાંચી લીધી છે. યુ સ્પીક હિન્દી એટલે શું થાય? તું હિન્દી બોલે છે. યુ હેવ સ્પોકન હિન્દી એટલે તે હિન્દી બોલી લીધું છે, બોલ્યું છે કે બોલેલું છે. એ મને ખોટું કીધેલું છે. હું એમ કહું તમે મને ખોટું કીધેલું છે, એટલે કીધું તો ભૂતકાળમાં, અસર હજી ખોટું જ છે. આઈ વોચ અ મૂવી. આઈ હેવ વોચ્ડ અ મૂવી. કોને પૂછું? મીનાબેન બોલો તો. આઈ હેવ વોચ મૂવી નું શું થાય? આઈ વોચ અ મૂવી નું ઇંગ્લિશ શું થાય ગુજરાતી? મેં ફિલ્મ જોઈ છે. આઈ વોચ અ મૂવી. હો, હું ફિલ્મ જોઉં છું. હા, હું ફિલ્મ જોઉં છું અને મેં ફિલ્મ જોઈ લીધી છે. ફિલ્મ જોઉં છું. અને અહીંયા થશે મેં ફિલ્મ જોઈ લીધી છે અથવા જોયેલી છે. એવી રીતે શી ઇટ્સ એન એપલ. તે સફરજન ખાય છે. શી હેઝ ઇટન. તેણે સફરજન ખાઈ લીધું છે. તેણે સફરજન ખાઈ લીધું છે. તો આ ડિફરન્સ છે. બહુ જ કોમન લાગતા વાક્યો છે, પણ જ્યારે ભાષાંતર કરવા બેસીએ ત્યારે આપણને મેળ જ નથી પડતો. અને એટલે જ પરીક્ષામાં બધી આપણી ભૂલો થાય છે. એના પર ખાસ હે ભાઈ ગુજરાતી કરવા જાય ને ત્યારે આવડું ચાલુમાં થઈ જાય. હું બુક વાંચી રહ્યો છું ને એમાં. હા, એટલે એ જ. ધેટ્સ વાય આઈ હેવ બીન એમ્ફસાઇઝિંગ ઓન ધ ટ્રાન્સલેશન સિન્સ બિગનિંગ. એટલે હું તમને પહેલેથી ભાષાંતર ઉપર ભાર એટલે મૂકું છું. એટલે ઓલી ખાલી જગ્યાઓ હું તમને સોલ્વ કરાવું છું. તમે કોમન સેન્સ વાપરો છો, નકર જવાબ ન દઈ શકું એના હું એમાં પોણી કલાક શું કામ કાઢું ખાલી જગ્યા સોલ્વ કરાવવા? સૌથી ઈઝી મારી માટે શું ઈઝી કામ પડે કે હું તમને ખાલી જગ્યાને જવાબ આપી દઉં લખીને, તમે ચેક કરી લ્યો. પણ શું કામ ગુજરાતી હું એ ખાલી જગ્યા પુરાવું છું લાઈવમાં?
કારણ કે એનું દરેક વાક્યનું હું 2 વાર ગુજરાતી બોલું તમારી સામે, એટલે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ ગુજરાતી ઘૂસશે ને તો તમારી સામે વાક્ય આવશે ત્યારે તમે સાચું ગુજરાતી કરશો. તમે ભૂલ શું કરો છો? તમે જે કાળમાં ગુજરાતી કરો છો ને એ કાળમાં ઓપ્શન ગોતો છો. માનો કે આ ખાલી જગ્યા બુક એવું આપ્યું હોય આમાં રીડ ની બદલે, હવે તમે ત્યાં હું વાંચી રહ્યો છું એવું ગુજરાતી કરો, તમે રીડિંગ વાળો ઓપ્શન સિલેક્ટ કરો. આ ભૂલ છે. એ માટે થઈને આપણે આ ગુજરાતી કરીએ છીએ ને પ્રેક્ટિસ કરીએ છીએ. આ કાળ આગળ જે વાક્ય જોયા તમે એના પણ બધા કીવર્ડ છે, બાય નાવ ને સો ફાર ને થોડા નવીન કીવર્ડ છે. અત્યારે આપણે જોતા હતા એવા કીવર્ડ નથી, થોડા નવીન, એટલે ટુડે એન્ડ ટુમોરો ને એવું નથી સાહેબ. કે એક છે જસ્ટ અથવા જસ્ટ નાવ. ગુજરાતી થાય હમણાં જ, હમણાં જ. નાવ એટલે અત્યારે, રાઈટ નાવ એટલે પણ અત્યારે. જો પાછું એની હારે કન્ફ્યુઝ ન થતા. નાવ અને રાઈટ નાવ, ખાલી નાવ આવે કે રાઈટ નાવ આવે તો એનો મિનિંગ થાય અત્યારે, હાલમાં. આનું મિનિંગ થાય હમણાં જ, 2 મિનિટ પહેલા. એમ હમણાં જ ગયો, નથી કહેતા આપણે, હમણાં જ તને યાદ કર્યો એમ. ઓલરેડી ઘણી વાર તો ગુજરાતી જ ન થાય, નિપાત જેવું કામ કરે ભારવાચક. ભાઈ ક્યારનું કરી નાખ્યું ઓલરેડી, અને ક્યારેક ગુજરાતી કરો તો ક્યારનું એવું ગુજરાતી થાય. રિસન્ટલી, હાલમાં જ, એનો મિનિંગ એવો જ થાય, હાલમાં જ. હાલમાં નહીં, હાલમાં જ. કરન્ટલી કયો ને, કરન્ટલી, જો બહુ નજીકની ભેદ રેખા છે. કરન્ટલી એટલે હાલમાં, અત્યારે, એવો મિનિંગ થાય. કરન્ટલી, પ્રેઝન્ટલી, આ બેનું મિનિંગ થાય હાલમાં. અને રિસન્ટલી કયો એટલે હાલમાં જ, એટલે કે હમણાં જ, એવો મિનિંગ થાય. હાલમાં જ અથવા હમણાં જ. સિન્સ અને ફોર આમાં વપરાય. થી, આપેલા સમયથી, એવો મિનિંગ થાય સિન્સ અને ફોર નો. જસ્ટ અ મિનિટ. જસ્ટ અ મિનિટ. હા, પછી એવર, આ જ કાળમાં વપરાય, ક્યારેય બીજા કાળમાં વપરાતો નથી. એવર આમાં જ વપરાય, અને ગુજરાતી થાય ક્યારેય, અને પ્રશ્નાર્થમાં જ વપરાય. એવર, ક્યારેય, અને પ્રશ્નાર્થમાં જ વપરાય. તમે ક્યારેય આમ કર્યું છે, તમે ક્યારેય તેમ કર્યું છે, એ મિનિંગમાં. અને ના પાડો તો નેવર, ક્યારેય નહીં. ભાઈ તમે ક્યારેય હિમાલય જોયો છે? હેવ યુ એવર સીન ધ હિમાલય? ના, નથી જોયો. આઈ હેવ નેવર. એવર અને નેવર. હમણાં જોઈએ ઉદાહરણ. સ્ટીલ અને યેટ. સ્ટીલ અને યેટ કન્જંક્શન છે, સંયોજક. ખરેખર બે કન્જંક્શન છે અને પ્રેપોઝિશન છે. પાર્ટ ઓફ સ્પીચમાં આવે ને પ્રેપો, ઓન ને ઇન ને એટ ને. અહીંયા જે કામ છે ને એ પ્રેપો નું કામ છે. અને ગુજરાતી શું થશે? હજુ પણ. આ જ શબ્દ કન્જંક્શન તરીકે વાપરો તો છતાં પણ, એવો મિનિંગ થાય. છતાં પણ. જેમ કે he is smart yet lazy. લેઝી એટલે આળસુ, સ્માર્ટ એટલે હોશિયાર. તે હોશિયાર છે છતાં પણ આળસુ છે. I worked hard yet I failed. હું મહેનત કરી હતી છતાં પણ હું નાપાસ થયો. અહીંયા શું મિનિંગ થશે? હજુ પણ. અને ઓલમોસ્ટ કયા અર્થમાં વપરાશે? નકારમાં જ વપરાશે. આ પ્રશ્નાર્થમાં જ વપરાશે એવર. પછી આ બધી આખી લાઈન છે. બાય નાવ, સો ફાર, ટીલ નાવ, ઇન ટુડેઝ ડેટ, આજની તારીખે, ટીલ ટુડે, આજ સુધી. આ બધાનું ગુજરાતી થાય આવું. આજ સુધીમાં, અત્યાર સુધીમાં, આજની તારીખમાં, આવા ગુજરાતી થાય. કીવર્ડ થોડા અલગ છે, મેં તમને કીધું ને. જસ્ટ અને જસ્ટ નાવ, હમણાં જ. ઓલરેડી, ક્યારનું. રિસન્ટલી, હાલમાં જ. સિન્સ અને ફોર, આપેલા સમયથી. એવર, ક્યારેય. નેવર, ક્યારેય નહીં. સ્ટીલ અને યેટ, હજુ પણ. અને બાય નાવ, સો ફાર, ટીલ નાવ, ટુડેઝ ડેટ, ટીલ ટુડે, આજ સુધીમાં, અત્યાર સુધીમાં, આવો મિનિંગ થાય. તમારી સામે થોડાક એક્ઝામ્પલ આપું છું, તમે મને ગુજરાતી કરી આપો. મનમાં પેલા કરી લ્યો, પછી પૂછું 1 જ મિનિટમાં. 1 મિનિટ આપું, વાંચી લ્યો. મગજમાં જે ગુજરાતી થાય મને હું તમને નામ જોગ આ વખતે પૂછીશ. યસ, કોઈની રિક્વેસ્ટ આવી છે ભાઈ? કોણ છે? કોઈ નથી. ચાલો હવે હું પૂછું છું.
આઈ હેવ ટેકન ડિનર જસ્ટ નાવ. માણસી ટાપરિયા શું થશે ગુજરાતી એનું? મેં હમણાં જ જમી લીધું છે. મેં હમણાં જ ભોજન લીધું છે કે જમી લીધું છે. વેરી ગુડ. રાવિયા હેઝ હાજી જસ્ટ અ મિનિટ. રાવિયા હેઝ ઓલરેડી પેઇડ ધ ટેલિફોન બિલ. હિતેશ મકવાણા શું થશે એનું ગુજરાતી? રાવિયા હેઝ ટેલિફોન બિલ ચૂકવ્યું છે. પરિવાર બોલો. રાવ્યાએ ટેલિફોન બિલ ચૂકવ્યું છે. ચૂકવ્યું છે પણ ઓલરેડી નું ગુજરાતી શું કરશું? ક્યારનુંય. રાવ્યાએ ક્યારનુંય, જો આ બીજો શબ્દ રહ્યો ઓલરેડી. રાવ્યાએ ક્યારનુંય બિલ ભરી દીધું છે. તમને ઘણીવાર મેસેજમાં આવતું હોય બિલના, if you have already paid the bill then kindly ignore this message. બિલ નું આવે ને તો જો તમે બિલ ભરી દીધું હોય તો આ મેસેજ ને ઇગ્નોર કરશો. એટલે ઓલરેડી કરી જ નાખ્યું હોય એમ. એટલે ઘણીવાર ક્યારનું એવું બોલતા હોય ને ઘણીવાર નો પણ બોલતા હોય. રાવિયાએ ભરી દીધું છે એમ તો ટોન આવી જતો હોય એવું બોલવામાં. ભાઈ એ તો કરી નાખ્યું એમ. તો કેમ કે રિસ્ટાર્ટ કરો, અરે ભાઈ એ તો કરી નાખ્યું ક્યારનું એમ. તો એ સેન્સમાં ક્યારેક ઓલરેડી આવતું હોય. પણ ગુજરાતી કરો તો ઓલરેડી ક્યારનું થાય. હેવ યુ એવર ગિવન ધીસ એક્ઝામ? નારણ ગઢવી, હેવ યુ એવર ગિવન ધીસ એક્ઝામ શું થશે ગુજરાતી? તમે ક્યારે એક્ઝામ આપી છે? ધીસ એક્ઝામ, જો નિરીક્ષણ સરખું કરો. ધીસ નું ગુજરાતી રહી ગયું. હેવ યુ એવર તમે ગિવન? ક્યારે આ પરીક્ષા આપી છે? હા, આ પરીક્ષા આપી છે. આઈ હેવ નેવર ગિવન ધીસ એક્ઝામ. કિશન કેશુર, આઈ હેવ નેવર ગિવન ધીસ એક્ઝામ શું થશે ઇંગ્લિશ ગુજરાતી? મેં ક્યારેય આ એક્ઝામ આપી નથી. એક્સિલન્ટ, વેરી ગુડ. પછી વી હેવ નોટ રિસીવ્ડ ધ આન્સર યેટ. વી હેવ નોટ રિસીવ્ડ ધ આન્સર યેટ. જલદીપ શું થશે ગુજરાતી? અમને જવાબ મળ્યો, અમને હજુ પણ જવાબ મળ્યો નથી. યસ, વેરી ગુડ, વેરી ગુડ. યેટ એટલે હજુ પણ. અમને હજુ પણ જવાબ મળ્યો નથી. ગ્રેટ. શી હેઝ બીન બિઝી સિન્સ મોર્નિંગ. સંગીતા મહેશ્વરી, શી હેઝ બીન બિઝી સિન્સ મોર્નિંગ શું થશે? તે સવારથી બિઝી છે. એ વાક્યમાં V3 શું છે? ક્રિયાપદ કયું છે? જોવો તો છોકરાઓ. પેલામાં ટેકન છે, બીજામાં પેઇડ છે, ત્રીજામાં ગિવન, ચોથામાં ગિવન, પાંચમામાં રિસીવ્ડ, છઠ્ઠામાં શું છે ક્રિયાપદ? મજાની વાત. અહીંયા ટેકન છે, અહીંયા પેઇડ છે, ગિવન, રિસીવ્ડ. અહીંયા ક્રિયાપદ છે બીન. ટુ બી એટલે હોવું. એનું V1 થાય એમિઝાર, V2 થાય વોઝ વેર, અને પૂર્ણકાળમાં તો V3 આવે એ થાય બીન. એટલે તેણી સવારથી વ્યસ્ત છે. હોવાપણાની વાત. શી હેઝ બીન બિઝી એમ. શી ઇઝ બિઝી કરી શકો. શી ઇઝ બિઝી સાદો વર્તમાન કાળ. તેણી વ્યસ્ત છે. સવારથી કામમાં પડેલી છે, સવારમાં વ્યસ્તતામાં પડેલી છે, વ્યસ્ત છે, રહેલી છે એવું મિનિંગ થાય. સર જી, એની ખાલી જગ્યા એક બનાવો તો એક્ઝામમાં કઈ રીતના પૂછે? છઠ્ઠા વાળી આ ખાલી જગ્યા. આ તમને સિન્સ ઉપરથી જવાબ આપવાનો થાય તમારે. જેમ કે આ વાક્ય પૂછે ને તો આમ પૂછે કે ભાઈ શી ખાલી જગ્યા બિઝી સિન્સ મોર્નિંગ. પછી ઓપ્શન હોય શી, તો ક્રિયાપદ બી છે ને, એટલે શી ઇઝ બીન, શી વોઝ બીન, શી હેઝ બીન અને શી હેવ બીન. હું હોઉં તો આવી રીતે પૂછું. કારણ કે શી ઇઝ બિઝી કરો ને તો એ જવાબ થઈ શકે, ના નો પાડી શકાય. શી ઇઝ બિઝી, તેની વ્યસ્ત છે સવારથી, એમિઝાર. એટલે ત્યાં મારે ખાલી ઇઝ કે વોઝ નો અપાય. વોઝ એક સેન્સમાં લઈ શકાય કે તેની સવારથી વ્યસ્ત હતી, એમાં લઈ શકાય ધારો તો. એટલે શી ઇઝ કે શી વોઝ એકલા નું આવે. જવાબમાં તમને ઇઝ બીન ને વોઝ બીન ને એવું કરીને આપ્યું હોય એટલે ખબર પડે આપણને. આવી રીતે પૂછી શકે પૂછવું હોય. ઓકે સર. પણ આ એક્ટિવ વોઇસ છે એટલે આ કર્તરી વાક્ય છે, કરતા આગળ છે. બધામાં કરતા છે ને, આઈ, રાવિયા, યુ, આઈ, વી, શી, આઈ.
કર્મણી હોય તો કર્મ આગળ હોય, જેમ કે ડિનર આગળ હોય, બીજામાં ટેલિફોન બિલ આગળ હોય, ત્રીજા ચોથામાં એક્ઝામ આગળ હોય, પાંચમામાં આન્સર આગળ હોય, એમ છઠ્ઠામાં પેસિવ ન થાય, સાતમામાં એસે આગળ હોય. કર્મ આગળ હોય તો કર્મણી વાક્ય કહેવાય, અને ક્રિયાનો કરનારો આગળ હોય તો કર્તરી કહેવાય. એટલે કર્તરી વાક્યમાં બિન ઓછું વપરાય, કર્મણીમાં તો મૂકવાનું જોઈએ. આપણે પેસિવ શીખીશું. પેલું વાક્ય, I have written 5 essays so far. યસ, તો તમારે બોલવું છે નહીં, સોરી. મેઘરાજસિંહ, શું થશે? I have written 5 essays so far. મેં અત્યાર સુધીમાં 5 વાર નિબંધ લખી નાખ્યો. મેં 5 નિબંધ લખી લીધા છે. વેરી ગુડ. I have written 5 essays so far. સરસ. તો આ એના કીવર્ડ નો જે યુઝ છે એ તમને સમજાવો તમારે. હવે તમારી સામે ખાલી જગ્યાઓ છે. My friend ખાલી જગ્યા never ખાલી જગ્યા the Himalayas. મારા મિત્રએ ક્યારેય હિમાલયની મુલાકાત લીધી નથી. તો મિત્ર ત્રીજો પુરુષ, નેવર ઉપરથી ખબર પડે કે આ પૂર્ણ વર્તમાન કાળ હોઈ શકે. નેવર તો સાદા કાળમાં આવે એવું નથી, એમ નેવર સાદા કાળમાં આવે. I never watch TV. હું ક્યારેય ટીવી જોતો નથી. એટલે ઓપ્શન ઉપરથી ખબર પડી જાય, બે ખાલી જગ્યા છે એટલે સાદો કાળ ન હોય. તો my friend has never visited, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. Blank you ever blank the Taj Mahal. તમે ક્યારેય તાજમહેલ જોયો છે? એવર. એવર. હેવ યુ એવર? યુ કરતા છે એટલે હેવ આવશે. અને સી નું ત્રીજું રૂપ સીન. આપણી ક્રિકેટ ટીમ, અવર ક્રિકેટ ટીમ ખાલી જગ્યા જસ્ટ, જસ્ટ એટલે હમણાં જ શ્રીલંકાથી રિટર્ન થઈ છે. ટીમ એક જ છે એટલે હેઝ આવે. હેઝ જસ્ટ રિટર્ન્ડ ફ્રોમ શ્રીલંકા. અવર ક્રિકેટ ટીમ હેઝ જસ્ટ રિટર્ન્ડ ફ્રોમ શ્રીલંકા. પછી નકાર પ્રશ્નાર્થ છે, નેગેટિવ પ્રશ્ન, કે વાય ખાલી જગ્યા યુ નોટ ખાલી જગ્યા માસ્ક એન્ડ ગ્લોવ્સ. તે શું કામ માસ્ક અને ગ્લોવ્સ પહેરેલા નથી? યુ છે એટલે હેવ આવશે. કરતા મુજબ ક્રિયાપદ મુકાય. જો એ જોવું પડે, હેવ અને હેઝ. હેઝ એટલે લીધું કારણ કે ફ્રેન્ડ હતો, અહીંયા યુ કરતા છે, અહીંયા પણ યુ કરતા છે, અહીંયા ટીમ એક જ છે એટલે હેઝ કર્યું. તો વાય હેવ યુ નોટ, વેર નું ત્રીજું રૂપ થઈ જાય વોન. વેર એટલે પહેરવું, V1, V2 થાય વોર, ત્રીજું થાય વોન. હાજી છે આ જે લેખામાં છે ને એમાં ઓલ તો આન્સર વેર યેટ લખેલું છે, તો સેમ ચાલશે ને આન્સર એમાં? એક જ સેકન્ડ, એક જ સેકન્ડ. હાજી વિવેકભાઈ. અચ્છા, તો ભલે રિયા બગડેલા એને કઈ કાલે મગાવી લેશે. એટલો બધો એમાં હા, એને ખાલી ના પાડી દો ને કે કાલે લઈ જશે આવીને. ભલે. હા, શું ભાઈ તમે કીધો પ્રશ્ન કયો તો? આ જે ફોર્થ ક્વેશ્ચન છે ને, હા, એમાં છે વાય બ્લેન્ક યુ નોટ બ્લેન્ક ઓલ ધ આન્સર્સ યેટ. હા, એટલે મેં અલગ આપ્યું છે એમાં. રિટર્ન, વાય હેવ યુ નોટ રિટર્ન આવશે એમાં. રાઈટ નું રિટર્ન થાય. ઓકે. તમે કેમ બધા જવાબ નથી લખ્યા એમ? આ તો મેં શું અત્યારે પરિસ્થિતિજન્ય વાક્યો બનાવ્યા હોય ને અમુક માસ્ક ને ગ્લોવ્સ વાળા. I blank never blank a superb film like Dangal. મેં દંગલ જેટલી ઉત્કૃષ્ટ ફિલ્મ ક્યારેય જોઈ નથી. તો આઈ હારે હેવ આવે, વોચ નું ત્રીજું રૂપ વોચડ આવે. ગવર્મેન્ટે ગવર્મેન્ટ બ્લેન્ક ઓલરેડી બ્લેન્ક લોકડાઉન ટિલ 17th. સરકારે 17 તારીખ સુધી લોકડાઉન લંબાવી જ દીધું છે, ક્યારનું લંબાવી દીધું છે. તો ગવર્મેન્ટ એક જ છે એટલે હેઝ. એક્સટેન્ડ કરવું એટલે લંબાવવું, તો એક્સટેન્ડ ને ઈડી લાગે, મોટા ભાગને ઈડી જ લાગે. એક્સટેન્ડેડ. જો આ 6 વાક્યો છે, 6 એમાંથી જો 4 માં ઈડી છે, વિઝિટેડ, રિટર્ન, વોચડ, એક્સટેન્ડેડ. આ જ રેશિયો હોય. 10 એ 2 માં જ ઓલું આવે, 2 માં એને 1 માં. પછી આઈ બ્લેન્ક ઇન આઈબીપીએસ એક્ઝામ 1. મેં એકવાર આઈબીપીએસ માં અપિયર થયો છું. પરીક્ષા આપવી નહીં, આપણે ગીવ વાપરતા હોય પરીક્ષા દેવા માટે, પણ ખરેખર ગીવ નો વપરાય વાસ્તવમાં. અપિયર થવાનું હોય પરીક્ષામાં. આઈ હેવ અપિયર્ડ અથવા અટેમ્પ્ટેડ. ગીવ એટલે તો આમ આપવું, આપણે ગુજરાતીમાં પરીક્ષા આપીએ એટલે આપવાનું ગીવ એમ. શુદ્ધ ક્લાસિકલ ઇંગ્લિશ કરો ને તો અપિયર થાય. આઈ હેવ અપિયર્ડ ઇન આઈબીપીએસ એક્ઝામ વન્સ. મેં અપિયર કરેલું છે એટલે ટ્રાય કરેલી છે, આપેલી છે. પછી આઈ બ્લેન્ક ઇન્ટરવ્યુઝ ફોર 5 times ટિલ નાવ. ટિલ નાવ એટલે અત્યાર સુધીમાં.
મેં 5 વાર ઇન્ટરવ્યુઝ નો સામનો કર્યો છે, ફેસ કર્યા છે. આઈ હેવ ફેસ્ડ. જો ફેસ એટલે ચહેરો છે, નામ છે આપણે. ફેસ બહુ કોમન છે, બરોબર, ચહેરો. પણ ટુ ફેસ કરી નાખો. ટુ ફેસ એટલે સામનો કરવો, ફેસ કરવું કે ને આપણે. મેં ઘણું બધું ફેસ કર્યું છે જીવનમાં, તો સામનો કરવો. તો આઈ હેવ ફેસ્ડ ઇન્ટરવ્યુ ફોર 5 times till now. ઇગ્નોર ધ જીઈબી રિમાઇન્ડર. જીઈબી ના રિમાઇન્ડર ને ઇગ્નોર કરો, કારણ કે આપણે ઓલરેડી બિલ ભરી દીધું છે. ઇગ્નોર ધ જીઈબી રિમાઇન્ડર એઝ વી હેવ ઓલરેડી પેઇડ ધ બિલ. આપણે ક્યારનું બિલ ભરી દીધેલું છે, એટલે ભલે રિમાઇન્ડર આવ્યું. ધ કરંટ સિચ્યુએશન ખાલી જગ્યા અસ ટુ લીવ ઇનસાઇડ હોમ. નવું ક્રિયાપદ છે, તમારી લગભગ બધા માટે નવો શબ્દ હશે. કમ્પેલ કરવું એટલે ફરજ પાડવી કે મજબૂર કરવું. મજબૂર કરવું. અહીંયા બધી કમ્પલ્ઝન ને કમ્પલસરી શબ્દ બને. તો કમ્પેલ કરવું એટલે કોઈને ફરજ પાડવી, કોઈને મજબૂર કરવા. તો કરંટ સિચ્યુએશન, વાસ્તવિક પરિસ્થિતિએ, અત્યારની વર્તમાન, સોરી નોટ વાસ્તવિક, વર્તમાન પરિસ્થિતિએ આપણને કમ્પેલ કરી દીધા છે ટુ લીવ ઇનસાઇડ હોમ્સ, ઘરની અંદર રહેવા માટે. હેઝ કમ્પેલ્ડ. હેઝ સિચ્યુએશન તો એક જ છે, એટલે ત્રીજો પુરુષ એકવચન. અને કમ્પેલ્ડ, જો એમાં પાછું ટુ બી નું રૂપ, મૂળ રૂપ આવ્યું. જોયું તમે, બે ક્રિયા છે. એક નાની ક્રિયા છે ટુ લીવ, રહેવા માટે, પણ એ તો ખાલી જગ્યામાં ના પૂછાતું હોય. તો વર્તમાન પરિસ્થિતિ આપણને ઘરોમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે, કોરોના ચાલુ થવાની અસર હજી એ ચાલુ છે, એમ આપણે ભોગવી રહ્યા છીએ. તો આ પૂર્ણ વર્તમાન કાળની 10 ખાલી જગ્યા થઈ. આવી લગભગ 30 થી 40 ખાલી જગ્યાઓ તમારી પાસે છે તમારા લિથોમાં, જે આપણે ફિલ કરવાની છે અને સોલ્વ પણ કરવાની છે. એક મને નેવર ઉપરથી યાદ આવ્યું, જરાક તમને હું એકવાર રિપીટ કરાવી દઉં. જો પાછા તમારી સામે 2-3 વાક્યો લખું, તમે મને ઇંગ્લિશ નું ગુજરાતી કરી દો. જી, આઈ નેવર વોચ ટીવી. I have never watched TV. You never eat fast food. You have never eaten fast food. I never read a novel. I have never read a novel. જુઓ તમે ડિફરન્સ, બહુ પાતળી ભેદ રેખા છે ગુરુ. આઈ નેવર વોચ ટીવી, ગુજરાતી થાય હું ક્યારેય ટીવી જોતો નથી. અને આઈ હેવ નેવર વોચડ ટીવી, પૂર્ણ વર્તમાન, મેં ક્યારેય ટીવી જોયું નથી. હું ક્યારેય ટીવી જોતો નથી, સાદો વર્તમાન કાળ છે. અને મેં ક્યારેય ટીવી જોયું નથી, એ પૂર્ણ વર્તમાન કાળ છે. યુ નેવર ઈટ ફાસ્ટ ફૂડ, તું ક્યારેય ફાસ્ટ ફૂડ ખાતો નથી, સાદો વર્તમાન કાળ. થેન્ક યુ. તું ક્યારેય ફાસ્ટ ફૂડ ખાતો નથી. અને યુ હેવ નેવર ઈટન ફાસ્ટ ફૂડ, તે ક્યારેય ફાસ્ટ ફૂડ ખાધું નથી કે ખાધેલું નથી. આમાં તો પાછું ક્રિયાપદ જો રીડ V3 તો ઈ જ થાય, માત્ર એક જ શબ્દ વધારે છે, હેવ.
ઉપર છે આઈ નેવર રીડ અ નોવેલ, નીચે છે આઈ હેવ નેવર રેડ અ નોવેલ. આ ઉચ્ચાર જુદો છે, પણ એ તો તમને ખબર હોય તો, નકર તમે તો બે રીડ જ વાંચવાના. ખબર ક્યાંથી પડે આ રેડ વચાય તો કે હેવ ઉપરથી. આઈ નેવર રીડ અ નોવેલ, હું ક્યારેય નવલકથા વાંચતો નથી, મને ટેવ નથી એમ. અને મેં ક્યારેય નવલકથા વાંચી નથી. આ અંગ્રેજી ભાષાની નજીકથી જો તમે જોવો ને તો આ ભેદ બધા દેખાય. આવું આપણે 20 કલાકમાં જેને અંગ્રેજી ગ્રામર પૂરું કરવાનું હોય એને ક્યાંથી ભેગું થાય? આપણે આમાં 14 કલાક થઈ ગયા, 14મો લેક્ચર કે 15મો લેક્ચર છે, અહીંયા પહોંચ્યા, હજી ટેન્સે પૂરા નથી થયા. આટલું ડિટેલમાં તમને જિંદગીમાં કોઈ કઈ ગ્રામર કોમ્પિટિટિવમાં તો નો જ ભણાવે. સ્પેશિયલ તમે કોઈને ઇંગ્લિશના ક્લાસ રાખો તો જુદી વાત છે, એ કોમ્પિટિટિવ વાળો ભાઈ હોય તો, નકર સ્કૂલની દ્રષ્ટિથી ભણાવે. એટલે ક્યારેક કોક એમ કેતું હોય કે ભાઈ ટીટીસીમાં જાવ, ભાઈ આ સાહેબને સારું ભણાવે છે, કામની ભણજો. રીઝન એ છે કે આપણે એટલો સમય આપતા હોય, પછી હું તમારી જેમ વિચારવાનો પ્રયત્ન કરતો, તમારી જગ્યાએ હું હોઉં તો મને કઈ આમાં તકલીફ પડે, કારણ કે હું પણ ગુજરાતી મીડિયમમાંથી જ આવું છું, મને પણ આ બધી તકલીફો પડેલી જ છે ભૂતકાળ. એટલે હું એક્ઝેક્ટલી તમારી જેમ વિચારી શકતો હોઉં એક વિદ્યાર્થીને આ પરિસ્થિતિમાં શું તકલીફ પડે. તમને 5-7 વાક્યો મિક્સ આપું છું, તમે મને ગુજરાતી કરી દો. ચાલો આ જવા દઉં. હા સર. તેજસભાઈ દવે, પેલા વાક્યનું ગુજરાતી શું થશે તેજસભાઈ? રાજુ ક્યારેય ચા પીતો નથી. રાજુ ક્યારેય ચા પીતો નથી, કયો કાળ થાય? પૂર્ણ વર્તમાન. અરે મારા ભાઈ, પૂર્ણ વર્તમાનમાં શું આવે આગળ? હજી ભણી જ છીએ આપણે. હેવ અને હેઝ આવે, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. રાજુ નેવર ડ્રિંક્સ ટીમાં ક્યાંય હેવ નું રૂપ છે કે? સિમ્પલ આવે, સોરી. હા, સાદો વર્તમાન. વાંધો નહીં, બસ આમ જ શીખાય બકા. પછી પૂજાબેન ચાવડા. પૂજાબેન, વી હેવ નેવર કટ અ ટ્રી, કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સોરી, પૂર્ણ વર્તમાન પાછી વાર બહુ આગળ વહી ગઈ. હા, સોરી, પૂર્ણ વર્તમાન કાળ. સોરી, પૂર્ણ વર્તમાન કાળ. સોરી કાઢ ના કર્યો, પૂર્ણ વર્તમાન કાળ બરોબર છે. હેવ જો કટ છે એવું ક્રિયાપદ છે, તેના ત્રણેય રૂપ સરખા થાય, પણ ખબર ક્યાંથી પડે? હેવ ઉપરથી. આમાં બોસ તમે એક હેવ કાઢી નાખો એટલે સાદો વર્તમાન કાળ થઈ ગયો. હેવ જ કાઢવાનું, બાકી કોઈ ફેરફાર નહીં. વી નેવર કટ અ ટ્રી, તો ઉપર રાજુ જેવું વાક્ય થાય. અમે ક્યારેય વૃક્ષ કાપતા નથી. પૂજાબેન, આનું ગુજરાતી શું થશે? વી હેવ નેવર કટ અ ટ્રી નું? અમે ક્યારેય વૃક્ષ કાપતા નથી. નહીં, એ તો સાદા વર્તમાન કાળ થયું. પૂર્ણ વર્તમાન કાળમાં શું કહેવાય? ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું બતાવવાનું છે. અમે ક્યારેય વૃક્ષ કાપ્યા નથી. હા, વૃક્ષ કાપ્યું નથી, કાપી લીધું નથી, કાપેલું નથી કે કાપ્યા નથી. બરોબર છે. કાપ્યું નથી, કાપેલું નથી કે કાપી લીધું નથી. ડન છે. ઓકે, દેન વિમલભાઈ ઠાકોર. ઠાકોર કરે ઠીક. યુ નેવર શટ ધ ડોર. વિમલ. તે ક્યારેય દરવાજો બંધ કરતો નથી. હા, તે નહીં, તું. યુ એટલે તું. બરોબર. તું ક્યારેય દરવાજો બંધ કરતો નથી. કયો કાળ થયો વિમલભાઈ? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાનમાં શું આવે? હેવ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. શટ નું ત્રીજું રૂપ તો હાલો શટ. આમાં હેવ છે વાક્યમાં ક્યાં જોવો તો? ના સર, નથી ને, તો આ કયો થાય? સાદો વર્તમાન કાળ. યસ, વેરી ગુડ. આ થયો સાદો વર્તમાન. આઈ નેવર સિંગ અ સોંગ. કોને પૂછશું આપણે? પૂછીએ આપણે અંજલિ બેન ગોસાઈ ને. બોલી શકશે? નકર અર્જુનભાઈ ગોસાઈ બોલશે. હું ક્યારેય ગીત ગાતો નથી. આઈ નેવર સિંગ અ સોંગ. કયો કાળ થયો અર્જુન? સાદો વર્તમાન કાળ. વેરી ગુડ, સરસ. સાદો વર્તમાન કાળ બરોબર છે. પછી કોણ બાકી છે? શબાના. નીતા હેઝ નેવર ડાન્સ્ડ. શું થશે એનું ગુજરાતી? नीता ने कभी डांस नहीं किया. ઓકે, નીતાએ ક્યારેય ડાન્સ કર્યો નથી. કયો ટેન્સ થશે? सर प्रेजेंट परफेक्ट. પ્રેઝન્ટ પરફેક્ટ, પૂર્ણ વર્તમાન કાળ. વેરી ગુડ. અને છેલ્લે અંકિતા, આઈ નેવર ડાન્સ. કયો કાળ થશે?
સાદો વર્તમાન કાળ. વેરી ગુડ. શું થાય ગુજરાતી? હું ક્યારે ડાન્સ કરતી નથી. હા, તો આ તફાવત બોસ આપણે સમજવાના છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ તફાવત આપણે સમજશું તો આપણે કાળને સમજી શકશું. એટલે ખાલી જગ્યાઓ પૂરવી જરૂરી છે. પેલા તબક્કે મને એમ થયું કે અત્યારે જ ખાલી જગ્યા પુરાવી દઉં, પણ બીજો વિચાર એવો આવ્યો તો તમને વિચારવાનો ટાઈમ નહીં મળે એમાં શું લખવું. એટલે આજના હોમવર્કમાં શક્ય હોય તો અત્યારે જ માનો લેક્ચર પૂરો. આપણે પૂર્ણ ભૂતકાળ ભણવો હતો પણ અત્યારે નહીં મજા આવે. જે એક માંડ તાજો અંદર છપાતો હોય એ બીજી છાપણી નથી કરવી. એમાં અત્યારે લેક્ચર પતે ભેગું જ તમે ખાલી જગ્યાઓ આજ બેઠકે પૂરી નાખજો ઉભા થયા વિના. 40 ખાલી જગ્યા છે, 15 થી 20 મિનિટ થશે. પછી નેક્સ્ટ લેક્ચરમાં સીધું આપણે એના ડિસ્કશન થી આગલા ટોપિક ની અંદર જઈએ. હવે આપણે માત્ર કાળ પૂરા કરવાથી 2 લેક્ચર હવે દૂર છીએ, લગભગ 2 થી 2.5 લેક્ચર. પૂર્ણ કાળ તો ચાલુ પૂર્ણ તો એક લેક્ચરમાં જ બધા પતી જશે, અને આવતા લેક્ચરમાં પૂર્ણ ભૂતકાળ ને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ 2 થઈ જશે. એટલે 2 લેક્ચર થી કાળ પૂરા થાય. પછીના ટોપિક બધા નાના છે, તમને ઘણા બધા આવડતા હોય એવાય છે, પણ આનો બેઝ ક્લિયર હશે ને તો મજા આવશે. જો ચાલુ કાળની ટેસ્ટ ન આપી હોય તો હજી આપી દેજો, એને બાકી હોય તો એ ટેસ્ટ આપશો તો તમને ભૂલો પડશે તો સુધરશે તો આપણને આવડશે. બરોબર? આટલું આપણે આજે રાખીએ. ચલો, થેન્ક યુ મેઘરાજસિંહ. ડન છે. અને આ પીજીવીસીએલ કેટલા આપવાના છો આમાંથી? યસ સર. તો ખાસ છે ને વોકેબ્યુલરીના જે આપણા 8-10 વિડીયો મૂકેલા છે ને જોઈ લેજો. એટલે કન્ફ્યુઝિંગ વર્ડ્સ મેં મૂકેલા છે એમાં ખાસ, કે વારંવાર આ બધી પરીક્ષાઓમાં પૂછાતા હોય. પીજીવીસીએલ 19 તારીખે છે ને? ક્યારે છે? 17 છે. બધાની એક જ તારીખ છે કે અલગ અલગ છે? ના સર, 17 થી 21 તારીખ સુધી છે. 16 કે 17 છે ને? હા, બરોબર. તો એમાં પેલા થોડું ઘણું જે હજી કઈ ગ્રામર નું નેક્સ્ટ લેક્ચરમાં છે ને, હું તમને પાછું એમાં કામ લાગે એવું શેર કરીશ. એટલે પેપર શેર કર્યા હતા કાલ ભાઈ પ્રિયેશે કીધું એ તો જરા જોજો એમાં ઇંગ્લિશ કેવું છે, ડાઉટ થાય તો પૂછજો મને. હા સર, એમાં ઓલા જે ક્વેશ્ચન પૂછાય છે એરર વાળા, હા, એમાં તો આપણે જેમાં ક્વેશ્ચનમાં 3 ઓપ્શન આપ્યા હોય એમાંથી મિસ્ટેક હોય શોધવાની હોય ને, બાકી નો એરર. એ મિસ્ટેક છે ને એ કેવી રીતે? એ કોઈ નવો ટોપિક નથી. તમને ઓવરઓલ ગ્રામર આવડતું હોય ને, ખાસ એમાં એરર કઈ હોય ખબર? આર્ટિકલ ની હોય અને કાળ ની હોય. ક્યારેક પ્રેપોઝિશન ની હોય, પણ પ્રેપો ની ઓછી. કાં આર્ટિકલ ની એરર મૂકેલી હોય, કાં કાળ ની એરર હોય, કાં એડજેક્ટિવ એડવર્બ ની એરર હોય, એલવાય લગાડી દીધું હોય, નાઇસલી કરી નાખ્યું હોય. આ જ ભૂલો હોય છે. એ બધું આપણે ભણી ગયા છીએ. તમે એરર વાળામાં તો લગભગ તમને ભૂલ ન થાય એવું બનશે. યસ સર. ઓકે, ચલો, થેન્ક યુ. થેન્ક યુ સર.